અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પરત મોકલવાનો મામલો, જેમાં પરત ફરનારા 205 ભારતીયોમાં 33 ગુજરાતીઓ છે. પરત ફરનારમાં ખોરજના કેતુલ દરજીનું નામ પણ સામેલ છે. કેતુલ દરજીના ઘરે પહોંચી TV9ની ટીમ. મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને કેતુલ પહોંચ્યો હતો અમેરિકા. ત્યારે અમેરિકા જનાર કેતુલ માતા પિતાનો એકનો એક દીકરો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 15 જાન્યુઆરીથી પુત્રનો સંપર્ક ન થતા માતા પિતા પણ ચિંતિત છે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોની યાદીમાં એક નામ છે કેતુલ હસમુખભાઈ દરજીનું, અને એમાં જે એડ્રેસ આપવામાં આવ્યું છે એ એડ્રેસ મહાદેવ વાસની જે આ ગલી છે એ ગલીમાં આપણે જઈ રહ્યા છીએ. અને આપ જુઓ, અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર જે એડ્રેસ આપવામાં આવ્યું છે એ એડ્રેસ સાચું છે કે નહીં. અને આપ જોશો પણ તો અત્યારે અહીંયા અમે આવી રહ્યા છીએ ને એમાં આ જે ગલી છે મહાદેવ વાસ કહેવાય છે, અને 373 નંબરનું આ જે મકાન છે, મકાનમાં કેતુલ હસમુખભાઈ દરજી રહે છે. અને એ અમે પૂછીશું હમણાં. હસમુખભાઈ, તમારા જે દીકરા છે એ અત્યારે ક્યાં છે અને કઈ રીતની, મતલબ ત્યાં અમેરિકા ગયા છે, શું છે? આઉટ ઓફ કન્ટ્રીમાં ગયા છે, રસ્તામાં છે. એટલે એનું અત્યારે કોઈ ફોન બોન આવ્યો નહીં, ક્યાં છે અમને ખબર નહીં. છેલ્લે ક્યારે વાત થઈ હતી અને કયા વિઝાના આધારે એ ગયા હતા અહીંયાથી? છેલ્લા 15 તારીખે વાત થઈ હતી. એના ટુરિસ્ટ વિઝા હતા, ટુરિસ્ટ ફરવા માટે જ ગયા હતા. ક્યાં ક્યાં કઈ કઈ કન્ટ્રીઝ ફરવાના હતા? એ દુબઈ જવાના હતા, જર્મની જવાના હતા, એ બધી 5-6 કન્ટ્રી હતી. તો અમેરિકાએ કેવી રીતે પહોંચ્યા? અમેરિકા ક્યાં ત્યાં પહોંચ્યા છે કે નહીં પહોંચ્યા એ કશું ખ્યાલ નહીં અમને. ત્યાંથી હજુ ફોન બોન આવ્યો નહીં, એટલે કશી ખબર નહીં અમને. અને મતલબ આ જે 7 કન્ટ્રીઝ હતી એ 7 કન્ટ્રીઝ ફક્ત વિઝિટર વિઝા ઉપર જ? હા, વિઝિટર વિઝા ઉપર જ ગયા હતા. ત્યાંથી અમને એજન્ટોનું કંઈ સેટિંગ હશે પછી આગળ મોકલવાના હતા એમને. કઈ રીતે? મેક્સિકો બોર્ડર થઈને. અને તમારા જે દીકરા છે એ ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવે, લિસ્ટમાં એમનું નામ છે કે અમેરિકાથી એમને ડિપોર્ટ કરવામાં આવશે ઇન્ડિયામાં. તો આ જે લિસ્ટમાં નામ આવ્યું છે, તમને ચિંતા પણ છે? શું કઈ પરિસ્થિતિમાં છે? આ ચિંતા તો ઘણી છે. હવે શું થાય છે આગળ, હવે કારણ કે મહિનો થવા આવ્યો, કશી વાત થઈ નહીં, એટલે થોડું ચિંતા તો છે જ. ક્યાં છે છેલ્લે કઈ ખબર પડી ખરી તમને? ક્યાં છે, કઈ જગ્યાએ છે, શું છે, કઈ વાત થઈ હશે તો શું કીધું એમણે? ના, એવી કશી વાત નથી થઈ. હવે ક્યાં છે હવે તો ફોન આવે પછી ખબર પડે એમનું. અહીંયાથી જ્યારે વિઝિટર વિઝા ઉપર ગયા, કોણ એજન્ટ હતું કે પછી કેટલા રૂપિયા એમને લીધા હતા, એવી કઈ માહિતી તમારી પાસે? ના, એવું કશું નહીં. અમારા સંબંધી જ હતા, એમને જ મોકલ્યા છે. ટુરિસ્ટ વિઝા ઉપર જ મોકલ્યા હતા. પછી એમને આગળ સેટિંગ કર્યું હશે જવા માટે, પછી આગળ એમને મોકલ્યા છે. અચ્છા, અમેરિકા રહી જવાનો પ્લાન કર્યો તો એવું કંઈક હતું ખરું પ્લાન? ના, ત્યાં 6 મહિના રોકાઈને પાછું જ આવવાનું હતું, કારણ કે એમના ફ્રેન્ડના મળવા જ જવાના હતા બધા. આમ તમારો દીકરો શું કરે છે? ગ્રાફિક ડિઝાઇનર છે, કન્સ્ટ્રક્શનમાં લાઇનમાં કામ કરે છે. અને કેટલા છે તમારા દીકરા કે દીકરી? પરિવારમાં કેટલા લોકો છે? મારો એક જ સન છે. તો અત્યારે ક્યાં છે એની કોઈ જ ભાળ, કોઈ જ ખબર નથી તમને? ચિંતા નથી થતી તમને કે ભાઈ ક્યાં હશે, શું હશે? ચિંતા તો ઘણી થાય, પણ હવે શું કરીએ, આગળથી કંઈ સમાચાર જ નથી આવતા ને. તો તમને લાગે છે કે આ જે ડિપોર્ટ કરી રહ્યા છે ત્યાંથી જે પ્રકારે, મતલબ ખોટી રીતે ગયા હોય એમને ડિપોર્ટ કરી રહ્યા છે, એ પ્રકારની માહિતી પણ જે છે ત્યાંથી આવી રહી છે? એની કોઈ જાણકારી નહીં મને. હવે ત્યાંથી હવે શું થાય આગળ ખબર. હવે ડિપોર્ટ કરે છે, ત્યાં અંદર કન્ટ્રીમાં લઈ જાય છે, રેફ્યુજી કરે છે. હવે શું તમને, મતલબ તમારા મનમાં શું ચાલે છે અત્યારે? એવું હવે ચિંતા તો થાય જ ને. એકને એક બાબો છે, હવે રિપોર્ટ કરે છે કે અંદર રેફ્યુજી કરે છે. તો કઈ પ્રયત્નો તમારા તરફથી તમે કરી રહ્યા? અમારા રીતે બધા પ્રયત્નો કરીએ જ છે કે એમ કેમ બસ મારો બાબો એમ કેમ જો ડિપોર્ટ કરતો એમ કેમ પાછો આવતો રહે. તમારા જે એજન્ટ છે જેમના થકી એ ગયા છે એમની સાથે કોઈ વાતચીત તમારી થઈ રહી હોય? ના, એમના જોડે કશી વાત નહીં થઈ. એમના ઉપર જે અમારા બીજા સંબંધી હતા એમને વાત કરી કે અત્યારે કે સેફ જ છે તમારો બાબો, એવું જાણવા મળ્યું. કેટલા રૂપિયા લીધા હતા અહીંયાથી જવા માટે? ને એવું કોઈ નક્કી નહીં કર્યું, કારણ કે અમારા સંબંધી જ હતા.
તો આ છે હસમુખભાઈ, જેમના દીકરા વિઝિટર વિઝા ઉપર ગયા હતા, લગભગ 7 કન્ટ્રીઝ ફરવાના હતા અને ત્યાં અમેરિકા, તેઓ મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને ગયા હોવાની માહિતી એમના પાસે પણ છે. અને હવે એમનો દીકરો કઈ પરિસ્થિતિમાં છે એ એમને પણ ચિંતા છે, પરંતુ જે સમાચાર એમને મળી રહ્યા છે એ પ્રમાણે એમનો દીકરો હેમખેમ અને સુરક્ષિત છે અને એકનો એક દીકરો હોવાથી એમની એવી અપેક્ષા છે કે એમનો દીકરો પાછો પોતાના ઘરે હેમખેમ આવી જાય. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9, ખોરજ.